સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા ફસાઈ જવાના કારણે વેપારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ કમલ અગ્રવાલ નામના કાપડ વેપારીએ જીવન ટૂંકાવ્યું છે। આરોપીએ 80 લાખ જેટલાનું ઉધારમાં કાપડ લઈ રૂપિયા માટે હાથ ઊંચા કર્યા તેમજ ધમકી આપવામાં આવતી જેના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો હતો। જે અંગે સલાબતપુરા પોલીસે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 2 આરોપીની આબિદ હુસેન સૈયદ અને આશિષ ટંડનની ધરપકડ કરી છે। ગઈ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી। એ સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી। જે સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન, આશિષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે છે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા। આબિદ હુસેન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરેલી છે। હા, જેમ મેં અગાઉ કહ્યું એમાં 4 આરોપી હાલ FIRમાં નામ છે। અન્ય કોઈ જો તપાસ ચાલુ છે, અન્ય જો કોઈ આરોપીના નામ ખુલશે। આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે, જે તપાસના કામે પોલીસે સામેલ રાખી।